ज्ञानातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આ મનફરા ગામના તમામ આપ સૌને નમસ્કાર, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ। કારણ કે બધી જ રેન્જના વ્યક્તિઓ બેઠા છે એટલે આપણે નમસ્કારથી ગુડ ઇવનિંગની રેન્જ સુધી બધું ગ્રીટ કરવું જોઈએ। આજે આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે કે આપણા ગામમાં એટલે કે આ મનફરાના આપ સૌ રહેવાસીઓ અહીંયા કદાચ આપ મુંબઈ કે બીજે રહેતા હોય પણ આપના બાપ દાદાઓ આપનું આ મૂળ વતન ત્યાં બધા આટલી સારી સંખ્યામાં દર વર્ષે આ દિવસોમાં ભેગા થાવ છો અને વડીલો પણ સુંદર આયોજન કરે છે તો એ જે મુંબઈથી આવ્યા છે એની માટે કનેક્ટિંગ બેક વિથ ધેર રૂટ્સ એક બહુ જ મોટી વાત છે। એમાં આનંદ પણ ઘણો રહેલો છે, એમાં વિકાસ પણ ઘણો બધો રહેલો છે। તો આ મનફરા પાંજરાપોળના જીવ મૈત્રી દિવસ નિમિત્તે મને હમણાં જેમ કહેવામાં આવ્યું કે 3 દિવસનો આ ઉત્સવ અને ચોથે દિવસે એટલે આવતીકાલે જીવ મૈત્રી દિવસ છે। 3 દિવસના ઉત્સવમાં આપણે એક સારા પરિવાર તરીકે બધા ભેગા આવ્યા। જ્યાં આપણે રહીએ છીએ ત્યાં વ્યક્તિગત પરિવારો રહીએ છીએ, અહીંયા મનફરા પરિવાર ભેગો થયો, એક્સટેન્ડેડ ફેમિલી એ તમારો ભેગો થયો। આમાંથી ઘણા બધાને સંબંધો એકબીજા પ્રત્યે લાગણી પ્રેમ ને બધું વધશે। આ વર્ષે વળી તમારા પરિવારના હિસ્સેદાર અમે પણ થયા। દામજીભાઈ છે, જગસીભાઈ બેઠા છે, એ લોકોનો પ્રેમ અને આગ્રહ એટલે અમે પણ અહીંયા આજે આવ્યા અને જોઈને ખૂબ આનંદ થયો કે આવું એક સુંદર સ્થાન અહીંયા ઊભું થયું છે અને આપ સૌ દર વર્ષે અહીંયા આવો છો। કારણ કે પારિવારિક મૂલ્યો એનું જતન આ દ્વારા થતું હોય, જેને ફેમિલી વેલ્યુઝ કહેવાય। વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિશાળી હોય, વ્યક્તિ ગમે તેટલી આવડત કે ટેલેન્ટેડ હોય, વ્યક્તિ વ્યક્તિગત ધોરણે ગમે તેવું મોટું કામ કરી શકે એમ હોય, પણ એને આનંદ, સુખ, હૂંફ, પ્રેમ એની અનુભૂતિ પારિવારિક સંબંધો, પારિવારિક મૂલ્યો અને પારિવારિક સમયથી જ આવે છે। એ સિદ્ધાંત છે અને અનુભવની વાત છે। હમણાં અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સારો સર્વે થયો, 110 દેશોમાં સર્વે થયો, દુનિયાના 5 ખંડો ઉપર આ સર્વે થયો। લગભગ 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી બધાને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી દ્રષ્ટિએ જીવનનો શ્રેષ્ઠ અને સર્વોત્તમ આનંદ શું છે? ત્યારે આ 110 દેશોના 1 લાખ પરિવારોએ એમાંથી 67% એવી વાત કરી કે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે। એવા સાથે સમય વિતાવવો, વાતો કરવી, આનંદ કરવો, રમત કરવી, સાથે જમવું, સાથે બેસવું ઉઠવું,
એ જીવનનો સર્વોચ્ચ આનંદ છે. એ આનંદ માટે તમે લોકો અહીંયા ભેગા થયા છો. કે જીવનનો સર્વોચ્ચ આનંદ જે વ્યક્તિઓ માટે આપણને પ્રેમ અને આદર છે, અને એ વ્યક્તિને પણ આપણી માટે પ્રેમ અને આદર છે, એની સાથે હળવું મળવું વાતચીત કરવી એ જીવનનો સૌથી મોટો આનંદ છે. તો અહીંયા વ્યક્તિગત પરિવારો તો તમે ઘણા બધા છો, પણ એક સામૂહિક પરિવાર, એક મોટો પરિવાર, ગામ પરિવાર કહેવાય ને, ગામ પરિવાર, એ બધા તમે ભેગા થયા છો તો એમાં આનંદ છે. આમાં ઘણા બધા તમે ડિસ્ટ્રેસ થઈ જશો, ઘણો બધાનો થાક ઉતરી જશે, ઘણા બધાને ટેન્શન ભૂલાઈ જશે, ઘણા બધાને દુઃખની નાની મોટી ઘટના આખા વર્ષમાં થઈ હશે, અત્યારે હળવી થઈ જશે, ઘણી બધી અનુભૂતિ થશે. છેવટે કઈ નહીં થાય તેટલું તો થશે કે રાત્રે ટ્રેનના અવાજ વગર ઊંઘ તો આવશે. મુંબઈની ટ્રેનના અવાજ વગર ઊંઘ તો આવશે. તો એક પારિવારિક સમય અને મૂલ્યોની ખૂબ કિંમત છે. આમાંથી તમારી આવતી પેઢીને ઘણા બધા સંસ્કાર મળશે. નેક્સ્ટ જનરેશનને ઘણી બધી ફેમિલી વેલ્યુઝ એ ખબર પડશે. અહીંયા બધી પ્રથમ હરોળમાં તો આ બધા વડીલો બેઠા છે જે ગામમાં રહ્યા, ગામમાં મોટા થયા, ગામમાં જ રહે છે. પણ એમની બીજી અને ત્રીજી પેઢી મોટા શહેરમાં ગઈ છે, ત્યાં નોકરી ધંધા વેપાર કરતા હોય, અને બરાબર છે, ભણે ગણે આગળ પ્રગતિ કરે. પણ તમે પરિવારમાં ને ગામમાં સાથે આવો છો એટલે પહેલી મોટી વસ્તુ એ શીખો છો કે પારિવારિક સંપમાં ખૂબ સુખ, શાંતિ અને આનંદ રહેલી છે. અને જીવનનું આ સૌથી મોટું લેસન એટલે કે બોધ છે, અને એ તમારી આવતી પેઢીમાં આગળ ચાલશે. તો એક પારિવારિક મૂલ્યોની આ બહુ જ મોટી વાત છે, કારણ કે પરિવાર માટે સમય કાઢવો. ઘણા બધા પરિવારો એવા હશે કે અહીંયા મનફરામાં 3 દિવસ આવ્યા ત્યારે પતિ પત્ની એટલે કે મા બાપ, ભાઈ બહેન, દીકરા દીકરી બધા સાથે 3 દિવસ આટલો બધી કલાકો એક સાથે સાથે રહ્યા. બાકી મુંબઈમાં આટલું ભેગા નહીં રહેતા હોય. જો બધા મુંબઈ વાળા આમ કરવા માંડ્યા, મુંબઈમાં આટલું ભેગા નહીં રહી શકતા હોય. જો મુંબઈમાં આખા વર્ષમાં આ 3 દિવસ સિવાય ને બાકીના 362 દિવસમાં કોઈ પણ 3 દિવસ લો તો એમાં આટલું ભેગા નહીં રહી શકતા હોય. હા કે ના? તો એ તમે ભેગા રહી શકો છો, એકબીજા માટે સમય આપો છો, એ બહુ જ મોટી વાત છે, કારણ કે સમયમાં આનંદ રહેલો છે. તો એ અહીંયા પડેલી એક નાની આદત, અહીંયા પડેલો એક સુખની અનુભૂતિ, એ તમને પાછા તમે મુંબઈ જાઓ, પોતાના શહેરમાં જાઓ, તો ત્યાં પણ તમે સમય આપીને સાથે રહેશો એટલે તમને અનુભૂતિ ચાલુ રહેશે. એટલે સમયની વાત છે. બીજી મોટી વાત, તમે પરિવાર બધા સાથે આવ્યા એટલે બીજી વાત છે કે સંસ્કાર એ આવતી પેઢીને ખૂબ દ્રઢ થશે. પારિવારિક સંસ્કાર, જેમાં વ્યસન મુક્તિથી લઈને જીવ દયા સુધીથી લઈને ભગવાનમાં શ્રદ્ધા સુધીની બધી જ વાતો આમાં કેળવાશે. વ્યસન મુક્તિથી માંડીને જીવ દયાથી માંડીને ભગવાનમાં શ્રદ્ધા સુધી, એ પારિવારિક મૂલ્યોથી જ થાય છે. તો એ આપણા સંસ્કાર છે. એમાં પ્રથમ આ મોટા સંસ્કાર જે આપણા ગામમાં જે હેતુથી આ ધામ ઊભું થયું છે, જે હેતુથી આ પાંજરાપોળ છે, એમાં જીવદયાની બહુ જ મોટી વાત છે. જૈન સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવદયા માટે ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થાય છે, કારણ કે એ આપણા પરંપરાગત સંસ્કાર છે. કારણ કે આપણે હિન્દુ ધર્મમાં આપણે સૌ આપણી ભારતીય સંસ્કૃતિમાં એમ માનીએ છીએ કે જીવ પ્રાણી માત્રને આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર છે. કોઈએ કોઈને મારવાનો અધિકાર નથી. નાનામાં નાનો જીવ હોય, મચ્છર પણ હોય કે માખી પણ હોય, એ ભગવાનની સૃષ્ટિ છે, સૃષ્ટિનો એક ક્રમ છે, અને એને પણ આ પૃથ્વી પર જીવવાનો અધિકાર છે. એ જે ભાવના આપણા મહાન સંતો ઋષિ મુનિઓ પરંપરામાં આપણા હૃદયમાં મૂકેલી છે, પેઢીઓથી ચાલી આવી છે, એ આપણા હૃદયમાં સંસ્કાર રૂપે દ્રઢ થાય છે. અને હમણાં આ વેપાર ધંધો મોટા ચાલ્યા, બાકી જૂના જમાનામાં જૂની પેઢીમાં આપણે બધા ખૂબ જ ઢોર અને પશુઓ ઉપર આધારિત જીવન જીવતા હતા. અને આજે પણ ગ્રામીણ જીવનમાં તો એ છે જ. આ ચોબારી ગામના બધા વડીલો આવ્યા છે અહીંયા, બધા તો
અહીંયા રહે છે અને તમારા ગામમાં મનફરામાં પણ ઘણા રહેતા હશે, બરાબર છે ને વડીલો? મેં વાત કરીએ કે આપણા પશુ ઉપર આધારિત આપણું ઘણું બધું જીવન હોય છે અને પહાડોમાં જે રહેતા હોય છે ઉત્તર ભારતમાં ને બધી જગ્યાએ પહાડી લોકો, કદાચ ત્યાં બરફ બહુ પડતો હોય 2, 5, 10 દિવસ સુધી તો આખું ગામ એ ચારે બાજુ બરફથી ઘેરાઈ જાય, ત્યારે પણ એ લોકોનું જીવન પશુના આધારે જ ચાલે છે. પશુ એ દૂધ એમને મળે અને પશુના આધારે જે મૂવમેન્ટ કરી શકે. તો એ પશુઓ છે એના પ્રત્યે હંમેશા આપણે દયા અને પ્રેમ રાખવા, એ આપણને આ પાંજરાપોળનો ઉપદેશ છે. કારણ કે એ લોકો આપણી માટે ખૂબ કર્યું છે અને કરે છે. એટલે જ અમે દિલ્હીમાં અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજે આ એમનો પોતાનો વિચાર કે અમે હાથીને બહુ સ્પેશિયલ સ્થાન આપ્યું છે. એ પણ એક પશુ છે. તમારાથી ઘણા બધા દિલ્હીમાં અક્ષરધામ જોયું હશે, હાથ ઊંચો કરો જેને દિલ્હીમાં અક્ષરધામ જોયું હોય. બહુ બધા લોકોએ જોયું છે. તો ત્યાં પરિક્રમામાં એ ગજ પીઠિકા છે, ગજ એટલે હાથી, એ ગજ પીઠિકામાં હાથીની બધી વાર્તાઓ દ્વારા આપણને જીવનમાં સદગુણો મળે છે. આ એટલા માટે આટલું મોટું આંતરરાષ્ટ્રીય અક્ષરધામ, એમાં પ્રમુખ સ્વામી મહારાજે હાથીના સ્થાન એટલા માટે આપ્યું કે વર્ષોથી, સદીઓથી અને યુગોથી આ હાથીએ માણસની ખૂબ સેવા કરી છે. મંદિરોના બાંધકામમાં પણ ખૂબ સેવા કરી છે. જ્યારે ખાણમાંથી મોટા મોટા પથ્થર નીકળે ત્યારે મોટા રાજાઓ બધા એ મંદિરોના બાંધકામ માટે આ પથ્થર છે એ હાથીના આધારે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા. તો એ મૂંગા પશુ આપણી કરતા ખૂબ શક્તિશાળી છે, છતાં એનામાં વફાદારીનો ગુણ માણસ કરતા વધારે છે. પશુમાં વફાદારીનો ગુણ માણસ કરતા પણ ઘણો મોટો છે. આપણામાં તો સગ્ગો ભય પણ દગો દે, બાપ દીકરા વચ્ચે પણ અણબનાવ થાય, સાસુ વહુ વચ્ચેના પણ પ્રશ્નો થાય. એ તો જો કે યુનિવર્સલ છે, આખા બ્રહ્માંડમાં છે. અને જેટલા ફેમિલી કોર્ટ્સમાં કેસીસ ચાલે છે એમાંથી 65% એના જ ચાલે છે. પણ એ વફાદારીના પ્રશ્નો થાય, પશુમાં કોઈ દિવસ વફાદારીના પ્રશ્ન થાય નહીં. એ જે જીવ દયા, જીવ મૈત્રી દિવસ નિમિત્તે આપણે ભેગા થયા છે, અમારા અનાદિ ગુરુ ગુણાત્યાન સ્વામી એક વાત એવી કરી છે, એક સાચી વાત, કે એકવાર એક અસવાર ઘોડી ઉપર બેસી અને વોકડું પસાર કરતો હતો. ચોમાસાનો સમય હતો અને ભરપૂર પાણી ચાલતું હતું. તો એ ત્યાં બેસીને વોકડું પસાર કરતો હતો. તેમાં પાણીના જોરને લીધે ઘોડા પરથી પડી ગયો. ત્યારે ઘોડું પાછું આવીને પાછા એ અસવારને તાર્યો અને ગળું ભરાવીને પાછું માથે બેસાડ્યો. એવું 4 વખત થયું અને 4 વખત એ ઘોડો પાછો વળીને અસવારને પાછો પોતાની પર બેસાડ્યો, પણ તણાવા દીધો નહીં. આટલી બધી આ પશુમાં એ વફાદારી અને સેવાની ભાવના હોય છે. તમને આશ્ચર્ય થશે કે આ બધા જે પરદેશમાં અહીંયા પણ જે બધા અમુક આલ્સેશન ને બધા કૂતરાઓ જે ટ્રેન થાય છે, એ લોકોને જે ટ્રેનિંગ મળે છે, ભગવાન એમનામાં એટલી શક્તિ પણ મૂકી. એક સામાન્ય આલ્સેશન કૂતરો હોય એનામાં માણસ કરતા સૂંઘીને પારખવાની શક્તિ 10,000 ગણી છે, 10,000 ટાઈમ્સ. એટલી બધી તાકાત છે એના. તે સ્નીફર ડોગ તરીકે કેટલું બધું કામ કરે છે, કેટલા બધા મર્ડર કેસ ને બધું સોલ્વ કરી શકે છે. તમે એક એક પશુને લો ને તો એ માણસને ઉપયોગી થયા છે. માણસ જાતની એમણે ખૂબ સેવા કરી છે. રણમાં પણ ઊંટ છે તો રણની માં આજુબાજુના ગામો છે બધા જીવી શકે છે ઊંટના આધારે. એક સામાન્ય ઊંટ હોય ને 40 દિવસ સુધી પાણી વગર રહી શકે, 40 days. કેટલી મોટી આ વાત છે. તો એ પશુઓએ આપણી વર્ષોથી, સદીઓથી, યુગોથી સેવા કરી છે. આ એક જ વાત મારે સમજાવવાની છે કે આ પશુઓએ વર્ષોથી, સદીઓથી અને યુગોથી આપણી માનવ જાતની ખૂબ સેવા કરી છે અને અત્યારે પણ કરે છે. માટે એમના પ્રત્યે આપણે દયા અને પ્રેમ એ હંમેશા રાખવા જોઈએ. અને આમે પણ સૃષ્ટિનું સર્જન જુઓ તો મેન ઇઝ એટ ધ ટોપ ઓફ ધ એનિમલ કિંગડમ. સમગ્ર જે પશુ અથવા તો અસ્તિત્વ છે
એમાં મનુષ્ય સૌથી ઉપર છે, કારણ કે એને ભગવાને બુદ્ધિ આપી છે, વિચારવાની શક્તિ આપી છે, માહિતી એકત્રિત કરવાની શક્તિ આપી છે, એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવાની શક્તિ આપી છે, અને એ જ્ઞાનને શાણપણામાં પણ પરિવર્તિત કરવાની શક્તિ ભગવાને આપી છે. તો એ માહિતી, જ્ઞાન અને શાણપણામાં શું સમજવાનું કે આપણે જ્યારે સર્વોચ્ચ કક્ષાએ બેઠા છે, તો આપણી નીચે જે તમામ સૃષ્ટિ છે, જીવ પ્રાણી માત્ર, એની માટે દયા અને પ્રેમ આપણે રાખવા જ જોઈએ. અને છે તો આખી સૃષ્ટિ ચાલે છે. આપણને હજારો પ્રકારના બેક્ટેરિયા દેખાતા નથી, પણ એ બેક્ટેરિયા છે ને, એ આપણા જીવનનું કારણ છે. ઘણી વખત તો ઘણા બેક્ટેરિયા તો કેટલા નાના છે કે સોયની અણી ઉપર 1 કરોડ સમય જાય. સોય હોય ને એની અણી ઉપર 1 કરોડ બેક્ટેરિયા સમય જાય, એટલા ઝીણા છે. પણ એવા કેટલાય જાતના બેક્ટેરિયા છે કે જેના લીધે આપણું જીવન ચાલે છે. આપણા થૂકમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા છે કે જેને લઈને ગરમ પાણી છે, તમે ગરમ પીઓ તો એ માપસરનું થાય, ખાઈ શકીએ એવું, આપણને બળે નહીં એવું. અને બહુ ઠંડુ પીઓ પાણી તો પણ એ પાછું થોડુંક આપણને ઉફાળું કરીને અંદર ઉતારે. ઠંડાનું થોડું ગરમ કરે અને ગરમનું થોડું ઠંડુ કરે. એવું આ સલાઈવામાં તાકાત છે, એમાં બેક્ટેરિયાનો બહુ મોટો રોલ છે. આમ એટલા માટે વાત કરી કે નાનામાં નાની સૃષ્ટિ જે આપણી નજરમાં પણ નથી આવતી, એનું પણ આપણા જીવનમાં બહુ મોટું યોગદાન છે. તો એના પ્રત્યે મૈત્રી, દયા અને પ્રેમ રાખવા એ આપણી ફરજ છે. જો એ કરી શકીએ તો આપણે માણસ, ન કરી શકીએ તો આપણે માણસાઈમાંથી ગયા કહેવાઈએ. એક મહાન ચિંતકે બહુ સરસ વાત કરી છે કે ઇફ યુ હેવ a chicken or a hamburger on your plate, then your all talks of peace and love is zero. તમે જો કોઈ પણ પ્રકારનું નોનવેજ ખાતા હો, આપણે સમજીએ છીએ કે અહીંયા તો આપણે સંસ્કૃતિ છે અને આપણી પરંપરા છે અને આપણો ધર્મ છે, એટલે અહીંયા બેઠેલા તો કોઈ નહીં જ ખાતા હોય. પણ આ વાત હકીકત છે કે, અને પશ્ચિમના જગત માટે તો ઘણી બધી ઠેકાણે લાગુ પણ પડે છે કે આ તમારું ડબલ કેરેક્ટર કહેવાય. એક બાજુ તમે પશુ માટે પ્રેમની વાત કરો, પશુ માટે મૈત્રીની વાત કરો, અને બીજી બાજુ ચિકન છે તમારા ડાઇનિંગ પ્લેટમાં આવી જાય, એટલે કે કોકને તમે માર્યું અને ખાધું, તો એ તમારું ડબલ કેરેક્ટર છે. તમે એમ કહેશો કે હું મારતો નથી, પણ તમે ખાવ છો એટલે મારમાં તમે હિસ્સેદાર થયા. યુ આર પાર્ટનર ટુ ધ કિલિંગ. યુ આર પાર્ટનર ટુ ધ કિલિંગ. એ તમે જે મરણ થયું એમાં તમે હિસ્સેદાર ને ભાગીદાર થયા, અને કર્મ તમને લાગ્યું ખરું, લાગે જ છે. એક બહુ જ સરસ વિડીયો હમણાં મેં થોડા વખત પહેલા જ જોઈ. ત્યાં પશ્ચિમના કોઈ દેશમાં 4-5 છોકરાઓને બેસાડ્યા, એ લોકોને પૂછ્યું તમને શું ભાવે છે, એટલે નોનવેજ 2-3 આઈટમ એ લોકોએ કીધું કે અમને આ ભાવે છે. તો કે તમને ખબર છે શેમાંથી બને? તો કે અમને ખબર છે, ચિકનમાંથી બને છે. આ બાળકોને અહિંસાનો સંદેશ આપવા માટે, જીવ મૈત્રીનો સંદેશ આપવા માટે, અહિંસા અને જીવ મૈત્રીનો સંદેશ આપવા માટે એ લોકોએ શું કર્યું? 4-5 નાના ચિકન એ લોકોની સામે ટેબલ ઉપર મૂક્યા, અને બધાના હાથમાં ચપ્પુ આપ્યું કે નાવ યુ કિલ ધેમ, કે હવે તમે એને મારો, કારણ કે તમે જે ખાવ છો ને એ આ ને મારવામાં આવે છે પછી ખાય છે. અને ચિકનને પકડી રાખેલું, પછી આમ છૂટું મૂક્યું. નાના ચિકનને એને તો ખબર નહોતી કે મને આ મારી નાખશે, એટલે તો બિચારું બહુ નાનું આમ બેસી રહેલું સામે. આ બાળકોને કહેવામાં આવ્યું, 12-14 વર્ષના બાળકો, તમે મારો ને, અને મારી નાખો, તમે જે ખાવ છો ને આમાંથી જ બનશે, તમે મારી નાખશો પછી તમારી માટે સુંદર ભોજન આમાંથી બનાવશું. અને 5 બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા કે આટલું નાનું ચિકન બિચારું કેટલું આનંદ સુમસાન બેઠું છે, નિર્દોષ બેઠું છે, ને મારે મારી નાખવાનું. અને 5 બાળકોએ ત્યાં પ્રતિજ્ઞા લીધી કે અમે જિંદગીમાં કોઈ દિવસ નોનવેજ નહીં ખાઈએ. આ જીવ મૈત્રી છે. કદાચ તમારા સગાવાલામાં કે નેક્સ્ટ 3rd જનરેશનમાં જો નાની આદત ઘૂસી હોય ને, તો તમે એને આ વાત કરજો
કોઈને પણ મારી નાખવાનો અધિકાર જ નથી. યુ હેવ ટુ લીવ એન્ડ લેટ લીવ. જીવો અને જીવવા દો. એક સ્ટેપ એનાથી આગળ, લીવ ટુ લેટ લીવ. જીવો બીજાને જીવાડવા માટે. આ એનાથી પણ આગળનો સિદ્ધાંત છે. આટલું રાખીએ તોય ઘણું છે. જીવવો અને જીવવા દો એ રાખીએ તોય બહુ મોટી વાત છે. પણ ખાનદાની ત્યાં છે, લીવ ટુ લેટ લીવ. જીવો બીજાને જીવાડવા માટે. તો એ જે ભાવનાથી આપણે જીવીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે, એ આપણી વિચારધારા છે. એટલે આ જીવ મૈત્રીના દિવસ નિમિત્તે આ બહુ જ મોટો સંદેશ છે. અને એમાં પણ પશુ માત્ર આપણી સેવા કરી છે, પણ ગાય છે તો વિશેષ છે જ. એટલે જ આપણા મહાન ઋષિ મુનિ એમને માતાનું સ્ટેટસ આપ્યું છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો, તમને આશ્ચર્ય થશે કે હું તમને વાત કરું. હમણાં જુનાગઢ યુનિવર્સિટીમાં, એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, ત્યાં પ્રોફેસર્સ અને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરના નેશનલ પેજ ઉપર ફ્રન્ટ લાઈન ન્યૂઝ હતા, ક્વાર્ટર પેજ જેટલા હતા, સોરી હાફ ઓફ ક્વાર્ટર પેજ જેટલું હતું. એ કટિંગ હજી પણ મારી પાસે છે કે જે ગીર ગાય છે એના યુરિનમાં, એટલે કે એના પેશાબમાં ગોલ્ડ રહેલું છે, સોનું છે. આ જુનાગઢ યુનિવર્સિટીના પ્રોફેસર્સે પ્રયોગ કર્યો, આખો પ્રોસેસ કર્યો, અને અમુક લીટર, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, પણ અમુક લીટર યુરિનમાંથી અમુક 0.000 ગ્રામ, 1 કે 2 ગ્રામ જેટલું એ ગોલ્ડ તૈયાર થાય છે. પણ અત્યારે એ પ્રોસેસ બહુ લાંબો છે, હજી નવું સંશોધન છે, એટલે થોડો કોસ્ટલી પણ છે. પણ એ લોકો કહે છે કે અમે આ પ્રોસેસને બહુ સિમ્પ્લિફાઈ કરી શકીશું, બહુ જ સિમ્પ્લિફાઈ કરી શકીશું. એટલે ભવિષ્યમાં ગીર ગાય જેના ઘરે છે બધાના ઘરે રોજ સવારે સોનું, ગોલ્ડ. ધીસ ઇઝ સાયન્ટિફિક, એબ્સોલ્યુટલી વૈજ્ઞાનિક ધોરણ. આ હું શ્રદ્ધાથી નથી બોલતો. તમે કદાચ ગૂગલ ઉપર જાઓ તો તમને આ રિસર્ચ મળશે. અને આશ્ચર્ય અને આનંદની વાત છે કે આપણા જ ભારતના, ગુજરાતના આ જુનાગઢ યુનિવર્સિટીના પ્રોફેસર્સે આ રિસર્ચ કરી છે. એક્સપેરિમેન્ટ કરીને સોનું કાઢ્યું છે. તો હવે જેના યુરિનમાં દુનિયાનું કોસ્ટલીએસ્ટ મટીરિયલ હોય એવા પશુઓ જો ભારત વર્ષમાં આપણને દેવ કૃપાએ, ભગવાનની કૃપાએ મળ્યા હોય તો એની જાળવણી, એના પ્રત્યે મૈત્રી ભાવ એ આપણી નૈતિક જવાબદારી છે. એની ઉપર આપણી સમૃદ્ધિ ટકેલી છે. ગાયને એટલા માટે માતા કહે છે કે એમાં અનેક પ્રકારના સદગુણો રહ્યા છે. એનું એક એક અંગ છે એ આપણી માટે ઉપયોગી છે. દૂધ છે આજે કમ્પ્લીટ ફૂડ તરીકે ગણાય છે કે દૂધ છે એ પૂર્ણ આહાર છે. એ આપણને પશુમાંથી જ મળે છે. ગાય કે ભેંસનું દૂધ પીતા હોઈએ, રણમાં લોકો હોય તો ઊંટડીનું પણ દૂધ પીવે, વળી બકરીનું પણ દૂધ પીવે. પણ એ દૂધ આપણી માટે પૌષ્ટિક આહાર છે અને સંપૂર્ણ ખોરાક છે. એમાં બધી જ તાકાત રહેલી છે, તમામ પ્રકારના વિટામિન્સ અને પ્રોટીન્સ. એ પણ આપણને સદીઓ અને યુગોથી પશુઓ આપ્યા છે અને આપતા આવ્યા છે. તેના પ્રત્યે આપણને હંમેશા દયા, પ્રેમ અને મૈત્રી ભાવ રહેવો જ જોઈએ. એક બહુ જ સરસ વાક્ય પશ્ચિમના એક સરસ ચિંતક બોલ્યા છે, when it comes to vegetarianism, એટલે કે શાકાહારી ભોજન માટે. એ વાક્ય મને બહુ જ ગમ્યું છે. શબ્દ છે એ વાક્ય એમ છે કે you should definitely voice for those who don't have a voice. કે જે પ્રાણીઓ પાસે પોતાનો અવાજ નથી, એટલે કે ભલે પોતે ભસે છે કે ભોકે છે એનો અવાજ છે, પણ એ પ્રાણીઓ સામે જે અત્યાચાર થાય છે એની સામે બોલવાનો કે રજૂઆત કરવાનો એની પાસે કોઈ અવાજ નથી, ત્યારે તમારે તમારો અવાજ એની માટે કાઢવો જોઈએ. એ આ જીવ મૈત્રીનો દિવસ છે. they don't have a voice. એને કાપી નાખવામાં આવે, એને મારી નાખવામાં આવે. તમારામાંથી થોડાક કતલખાનામાં ગયા હશે અથવા તો ક્યાંક એનો ચિત્ર જોયા હશે, કોઈક વિડીયો જોયા હશે. કેટલી દયાજનક અને કરુણાજનક પરિસ્થિતિ સર્જાતી હોય જ્યારે મશીન ઉપર ચડે છે ત્યારે. અને પછી જે ખટાખટ બધા મશીનો ચાલે એમાં બધા અંગો જુદા થઈ જાય.
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે એમને આવા જ એક કતલખાનામાં લઈ જવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે કેટલું અમારી પાસે મોડર્ન આ મશીનરી છે કે અમારે ક્યાંય હેન્ડ ટચ નથી કરવો પડતો, ફૂલ્લી ઓટોમેટિક છે. અહીંથી અમે ગાયને ચડાવીએ અને પેલી બાજુ એનું મીટ છે એ બધું પેક થઈને બહાર નીકળે, પેકિંગ સુધીનું બધું ઓટોમેટિક છે. અને સ્વામી વિવેકાનંદને પોતાના દેશની પ્રગતિ અમેરિકાએ આના આધારે છે એવો એક દેખાવનો પ્રયત્ન કર્યો. સ્વામી વિવેકાનંદ એક સરસ પ્રશ્ન ત્યાં પૂછ્યો. એમને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. તો આ લોકો કે હા પૂછો પૂછો, તમારે પ્રશ્ન પૂછવો છે પૂછો. સ્વામી વિવેકાનંદે પૂછ્યું કેન યુ રિવર્સ ધ પ્રોસેસ? તમે આ પ્રોસેસ છે રિવર્સ કરી શકો છો કે પેલી બાજુથી ચામડું ને લોહી ને માંસ ને મીટ ને બધું નાખ્યું અને આ બાજુથી ગાય તૈયાર થઈ જાય? તો કે ના, એવું તો અમારી પાસે કારખાનું નથી. સેકન્ડ ક્વેશ્ચન વિવેકાનંદજીએ પૂછ્યો કે ભવિષ્યમાં પણ આવું કારખાનું નાખી શકો એવું તમને તમારી બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ દેખાય છે? ત્યારે બધા કે ના, આવું કારખાનું અમે ભવિષ્યમાં પણ નહીં નાખી શકીએ, 100, 200, 500, 1000 વર્ષ પછી પણ, કે આ બાજુથી મીટ ને માંસ ને લોહી ને ચામડું ને બધું નાખીએ અને આ બાજુ આખી ગાય ઊભી થઈને ચાલવા માંડે, એવું કારખાનું ભવિષ્યમાં પણ નહીં આવે. ત્યારે વિવેકાનંદજી એમને વાત કરી, બહુ જ સરસ વાક્ય બોલ્યા. એ વાક્ય પણ આ જીવ મૈત્રી દિવસના દિવસે આપણે બધાએ હૃદયસ્થ કરવાનું. If we cannot give life to somebody, we don't have the right to take somebody's life. કોઈને આપણે જીવન નથી આપી શકતા, જે આપણી ક્ષમતા નથી જ કોઈને જીવાડવાની. કોઈને આપણે જીવ નથી આપી શકતા અને જીવાડી નથી શકતા, તેનો જીવ લેવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. એ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત છે આપણા પરંપરાનો. એ આપણને પરંપરાગત સમજણ આપવામાં આવી છે. આપણા ઉપનિષદોમાં એક સુંદર વાત છે રહુગુણ રાજાની. અને એમની પાલખી ઉપાડીને પેલા સંત જતા હતા, જડભરત. તો એ પાલખી ઉપાડીને જતા હતા તો અંદર બેઠા બેઠા રાજા છે ને એ બિચારા પાલખી હલે, કુદાકુદ થાય એટલે એ અંદર ઉછળવા માંડ્યા. ત્યારે રાજાએ પાલખી ઉભા રાખીને જડભરતને કહ્યું કે તું રાજાની પાલખી ઉપાડે છે અને કુદાકુદ કરતો કેમ ચાલે છે? ત્યારે જડભરતે કહ્યું કે રાજા સાહેબ, હું તમારી પાલખી તો ઉપાડું છું, પણ નીચે મારા પગ નીચે કોઈ કીડી કે મકોડી કચરાઈ ન જાય એનું ધ્યાન રાખીને હું ચાલું છું. હવે એ સંસ્કાર છે આપણા. રાજાની પાલખી હતી પણ નીચે પગમાં કીડી કે મકોડી પણ કચરાઈ ન જાય એનું ધ્યાન રાખતા હતા. તો એ સંસ્કાર છે આપણા, એ વાતો છે. માટે અહીંયા બેઠેલા આપણે તમામને સંસ્કાર છે જ, પણ ભવિષ્યમાં પણ કોઈ દિવસ નોનવેજની ટેવ ન પડે ને, એ ખાસ ધ્યાન રાખજો. તમે મોટા શહેરમાં રહો છો, મુંબઈમાં. અમે પણ બધે ફરીએ છીએ. આજે જ અમે સવારે મુંબઈથી આવ્યા. દેશ પરદેશમાં અમે સંતો પણ બધે ફરીએ છીએ. આ સંસ્કારની વાતો યુવા પેઢીને, ટીનેજર્સ, યંગસ્ટર્સ, ઇવન એડલ્ટ્સ, એ બધાને કરીએ છીએ કે ભવિષ્યમાં પણ તમને કે તમારી પેઢીઓમાં આ સંસ્કાર પડવા ના જોઈએ. નાનપણથી એમને આ બધી વાતો કરજો. એ ફેમિલી વેલ્યુઝ છે, એની માટે આપણે ભેગા થયા છીએ. નાનપણથી તમારા બાળકને કહેવાનું, બેટા કોઈ દિવસ નોનવેજ ખવાય જ નહીં, આપણને મારવાનો અધિકાર જ નથી. એક વખત આ વાત એક સભામાં આવી રીતે હું કરતો હતો. એમાં સમારંભ પછી એક યુવાન મારી પાસે આવ્યા. એમણે મને કહ્યું કે સ્વામીજી, તમે એમ કહો છો કે આપણને કોઈને મારવાનો અધિકાર નથી, તો આપણે જે આ ફળ ફૂલ ખાઈએ છીએ, એટલે કે શાકભાજી અને ફળ ખાઈએ છીએ, એમાં પણ બીજ રહેલા છે, એમાં પણ જીવ છે, તો એ મરે જ છે. મેં કહ્યું તારી વાત સાચી છે, કુદરતનો ક્રમ છે જ. વિધાઉટ કિલિંગ યુ કેનોટ લીવ. માર્યા વગર તમે જીવી ના શકો, એ કુદરતનો ક્રમ છે. આપણે એમ તો શ્વાસ લઈએ છીએ તો એ કેટલા બેક્ટેરિયા મરે છે, તો શું શ્વાસ લેવાનું બંધ કરી દેવું? પણ એમાં સમજણ અને વિચાર એ છે, માણસાઈ એ છે કે તમે મારવાનું ચાલુ કરો, પહેલા તમે પ્લાન્ટ કિંગડમ થી ચાલુ કરો, વનસ્પતિથી ચાલુ કરો, અને જ્યાં તમે ઊભા રહી શકો, સારા સ્વાસ્થ્ય સાથે અને પૌષ્ટિક આહાર સાથે તમે જીવી શકો,
ત્યાં તમારે ઊભા રહી જવાનું. બિલો ધેટ ઇઝ લિવિંગ, અબાઉ ધેટ ઇઝ કિલિંગ. એની નીચે જીવ છે એટલે કે જીવવું છે, એની ઉપરનું છે મારણ છે. તો તમે વનસ્પતિની દુનિયામાં રહીને તમે ફળ શાકભાજી ખાઈને પ્રેમથી જીવી શકો છો. તમારે પશુની દુનિયામાં ખોરાક માટે જવાની જરૂર જ નથી. 1991ની સાલમાં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો, ત્યાં ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવેલું. પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર અમેરિકાને ભારત શું છે 34 દિવસમાં દેખાડેલું. ભારતના આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, કલ્ચર, મ્યુઝિક, સુંદર પ્રદર્શનો હતા. 1.1 મિલિયન 11 લાખ વ્હાઇટ અમેરિકન્સે અમારા ઉત્સવનો એ વખતે લાભ લીધેલો. અને આપણી ખાણીપીણીથી પણ એટલા બધા પ્રભાવિત થયેલા. સમોસાની સાથે આંબલીની ચટણી આપતા હતા અમારા પ્રેમવતી ઉપાસગૃહમાંથી. પહેલે જ દિવસે 4000 સમોસા બનાવેલા, બધા ઉપડી ગયા, પ્રેમથી જમ્યા. એનું કારણ શું હતું? આંબલીની ચટણી. વ્હાઇટ અમેરિકન્સ માટે નવી આઈટમ હતી. એટલે અમારા પ્રેમવતીના ફૂડ સ્ટોલ્સ ઉપર એ બધા એકવાર કાઉન્ટર ઉપરથી સર્વિંગ લઈ લે, પછી સેકન્ડ થર્ડ સર્વિંગ માટે પાછા લાઈનમાં ઉભા રહે. અને સમોસું તો હજી પ્લેટમાં હોય, પણ આવીને કાઉન્ટર ઉપર કે બ્રાઉન લિક્વિડ, બ્રાઉન લિક્વિડ, પેલું જે બ્રાઉન કલરનું લિક્વિડ છે ને આપો ને. આંબલીની ચટણી. એટલો જબરદસ્ત ઉત્સવ થયેલો. ભારતના લગભગ 20 પ્રાંતોના ફોક ડાન્સીસ સેટેલાઇટ સ્ટેજ ઉપર ચાલે. ભારતના બેસ્ટ આર્ટિસ્ટ ત્યાં અમેરિકામાં ઉત્સવમાં બોલાવેલા, રોજ સાંજે લોકોના પરફોર્મન્સીસ ચાલે. એમાં એક પ્રદર્શન અમે રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વ. એમાં એક સ્પોટ એવો હતો જે વેજીટેરિયનિઝમ એટલે કે શાકાહારીપણાનું પ્રતિપાદન કરતા હતા. એમાં અમે ઇમોશનલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, કલ્ચરલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, હિસ્ટોરિકલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, ટ્રેડિશનલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, શાસ્ત્રોક્ત સ્ક્રિપ્ચર આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી, અને એબ્સોલ્યુટ લોજિકલ આર્ગ્યુમેન્ટ પણ મૂકેલી. એમાં પહેલી લોજિકલ આર્ગ્યુમેન્ટ અમારી હતી આ જીવ મૈત્રી માટે. એટલે કે કોઈ જીવને આપણને મારવાનો અધિકાર નથી, એની સાથે મિત્રતા, પ્રેમ, લાગણી અને હૂંફથી જ જીવવાનું હોય. એમાં પહેલું માનસ યંગ પેઢીનું અમે એ રીતે તોડેલું કે તમે માનતા હો કે નોનવેજ ફૂડમાં તાકાત છે, તો દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ સંપૂર્ણ શાકાહારી છે. ત્યારે શું પશ્ચિમના જગતના યુવાનોની એક ભ્રમણા તૂટે. દુનિયાનું સૌથી બીજું મોટું શક્તિશાળી પ્રાણી રાઇનો એ પણ સંપૂર્ણ શાકાહારી છે. અને બહુ સારા સારા લોકો વિશ્વભરમાં, બૌદ્ધિક લોકો, પ્રતિષ્ઠિત લોકો, ઘણા મોટા ક્ષેત્રના આગેવાનો, એ લોકો પણ પ્રતિદિન તમને આશ્ચર્ય થશે સેંકડોની સંખ્યામાં વેજીટેરિયન થતા જાય છે. હમણાં 1 વર્ષ પહેલા ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી પણ સંપૂર્ણ શાકાહારી થયા. તમે સમાચાર સાંભળ્યા હશે. અને એમણે પછી પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો. વિરાટ કોહલીએ કહ્યું કે હું શાકાહારી થયો પછી મારા શરીરમાં જે સ્ફૂર્તિ છે એમાં મને વધારો જણાયો, મારા શરીરમાં જે તાકાત, એનર્જી છે એમાં મને વધારો જણાયો, મારા રિફ્લેક્સિસ, કારણ કે સ્પોર્ટ્સ પર્સન હોય ને એને રિફ્લેક્સિસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે એને સેકન્ડના 10મા ભાગમાં, સેકન્ડના 50માં, સેકન્ડના 100મા ભાગમાં નક્કી કરવાનું હોય. કોઈ ફાસ્ટ બોલરને બોલ છૂટે એના હાથમાંથી, એટલે વિરાટ કોહલી પાસે સેકન્ડનો 40મો ભાગ હોય નક્કી કરવાનું કે આનું મારે શું કરવું આ બોલનું. અને એક ભૂલ એટલે ગયો. એવું ના હોય કે પહેલા બોલે બોલ થાય કે હું તો ટ્રાયલ બોલ સમજતો હતો, એવું ના ચાલે. કે ના ફરી વખત નાખતો, એવું ના ચાલે. ત્યાં તો કાર્યક્રમ પૂરો, પાછું આવતું રહેવાનું હોય. He has to judge in the 40th part of a second. સેકન્ડના 40મો ભાગ મને જજ કરવાનો, એનો રિફ્લેક્સ કહેવાય. અંગ્રેજીમાં શબ્દ છે રિફ્લેક્સ. વિરાટ કોહલીએ કહ્યું કે વેજીટેરિયન થયો પછી મારા રિફ્લેક્સિસ છે ને વધારે શાર્પ થયા. તો આ તો પ્રેક્ટિકલ આજની વાત છે. તો આપણે મહાન સંતો ઋષિ મુનિ આપણને કહ્યું છે કે કોઈ પણ પશુને મારવા નહીં, એ વાત સાચી છે. અને ખાવું તો ક્યારેય નહીં, એ વાત તો હકીકત છે, જે આજે પણ અનુભવ પરથી આપણને સમજાય છે.
હવે હું તમને એક કલ્પનાની દુનિયામાં લઈ જાઉં. કલ્પના કરજો, તમે પરિવાર તરીકે સાંજે લગભગ 8, 8:30 પછી ઘરમાં બધા સાથે બેઠા છો, ભોજન કરી લીધું છે, પછી કંઈક ટીવી નો એક સારો શો ચાલે છે, એમાં તમે બધા સાથે બેઠા છો. માતા પિતા એમના નાના સંતાન, એક દીકરા દીકરી, કંઈક આમ 4-5 વર્ષના, બધા સાથે બેઠા છો. એ વખતે અચાનક જ તમારું બારણું તોડીને અથવા બારીમાંથી એક આવો મોટો જાયન્ટ હાથ અંદર આવે અને તમારા બંને નાના બચ્ચાઓને પકડી તમારી સામે આમ કાકડીની જેમ ખાતા ખાતા જતા રહેતો. રૂવાણા ઉભા થઈ ગયા ને? આ તમે કલ્પના કરશો તોય તમે ધ્રુજી જશો. આ કલ્પના એટલા માટે કરાવું છું કે સુપર હ્યુમન રેસ આજે આપણને ખબર નથી, પણ કદાચ કંઈક હોય, એલિયન્સ જેને કહીએ છીએ, એ અચાનક પૃથ્વી ઉપર સૂપ ડાઉન થઈ અને એમને નાના નાના કુમળા બચ્ચા ખાવાનો શોખ હોય તો રોજ 2, 5, 15 ઉપાડવા માંડે તો. અને ધારો કે એવું સમજી લઈએ, અનુમાન કરી લઈએ કે આપણા કોઈ પણ શસ્ત્રો એ લોકો સામે ચાલતા નથી, એવું અનુમાન કરી લઈએ, અને રોજ આપણા નાના નાના કુમળા બાળકોને બધી જગ્યાએથી ઉપાડવા માંડે, રોજના 2, 5, 10, 15, 25 ને ઉપાડવા માંડે, તો આપણે જીવવું મુશ્કેલ તો પછી, પણ પહેલા આપણી ભાવનાઓ કેટલી દુભાય. તમે મા બાપ તરીકે તમારા નાના 2-3 વર્ષના 2 સંતાનો હોય, તમારી સામે એને લઈ જાય, તમને ખબર છે કે હવે આને કાપી નાખીને ખાઈ જશે, તો તમારું હૃદય કેટલું રુદન કરે, હા કે ના? એવું જ મરઘીને પણ થાય છે. એવું જ મરઘીને પણ થાય છે. જ્યારે એના બચ્ચાનો એને એટલે સેન્સ આવી જાય છે કે આ લઈ જાય છે, આ મારી નાખશે, હવે હું મારા બચ્ચાને ફરી વખત નહીં જોઉં. એ જે હાઈ લાગે છે ને, એમાં તમારા નોકરી, ધંધા, વેપાર, સ્વાસ્થ્ય અને પરિવાર બધું બગડે છે. ઇટ ઇઝ અ કનેક્ટ. મૂંગા પશુઓની હાઈ લાગે છે ને, એ બધી રીતે તમારું જીવન બગાડશે. કારણ કે જે નિસહાય છે તમારી સામે એક મરઘી, એના નાના બચ્ચાને તમે લઈ જાઓ તો એક માં તરીકે એનું હૃદય પણ દુભાય છે, એને પણ લાગણી છે. હવે તો વિજ્ઞાન હશે, આઈ ટોક સાયન્ટિફિક, હા, હું તમને ખાલી સંતની દ્રષ્ટિએ શ્રદ્ધાથી વાત નહીં કરું. આઈ હેવ સાયન્ટિફિક પ્રૂફ્સ ટુ એવરીથિંગ ધેટ આઈ એમ ટોકિંગ. આજે વૈજ્ઞાનિકો એ પણ સાબિત કર્યું કે વૃક્ષને પણ લાગણી હોય છે. વૃક્ષને પણ લાગણી હોય છે. તો પશુઓને તો હોય કે ના હોય? વૃક્ષ તો ઇમૂવેબલ છે. વૃક્ષ છે એ પશુ કરતા થોડી નિમ્ન અસ્તિત્વ છે. ઇટ ઇઝ અ લોઅર એક્ઝિસ્ટન્સ. તો એને પણ જો લાગણી હોય તો પશુઓને તો હોય ને. એ જે કર્મ લાગે છે ને પશુને મારવાનો, અને એન્ડ યુઝર સુધી, પછી તમે હોટલમાં જઈને મીટ જે ખાવ છો ને, તમે પણ એ મારણના ભાગીદાર, હિસ્સેદાર છો જ, અને કર્મ લાગે જ છે. પછી એ કર્મનો સિદ્ધાંત તો અફરતો છે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં વાત મૂકી છે કે કોઈને પણ આપણને મારવાનો અધિકાર નથી, આપણાથી મરાય જ નહીં કોઈને. અહિંસાનો સિદ્ધાંત મૂકેલો છે. જૈન સંપ્રદાયમાં પણ અતિશય દ્રઢ છે. અહિંસા અને કર્મનો સિદ્ધાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને જૈન સંપ્રદાયમાં ખૂબ દ્રઢપણે આપણા આચાર્યોએ ચલાવેલો છે. અને કર્મ વિપાક નામે એક ગ્રંથ છે, એમાં અમારા ગુરુ ગુણાતીયન સ્વામી એમના વાતોમાં, ઉપદેશમાં વાત કરી છે કે કયા પાપે કરીને કયો રોગ થાય છે એ બહુ સ્પષ્ટ નિર્ધાર છે, અને સમાજમાં દેખાય છે. એટલે એ જે તમે કર્મ કર્યું, મારવાનું અથવા ખાવાનું, એનું ફળ તમને કોઈ પણ રીતે મળે છે. કાં તો તમારું સ્વાસ્થ્ય બગડે, કાં તો પરિવારમાં વિસંવાદિતતા ઊભી થાય, કુસંપ ઊભો થાય, કઈ પણ રીતે આ થાય જ. ઇટ ઇઝ અ ફેક્ટ. તો કોઈની પણ લાગણી દુભાવવી એ ખાનદાની નથી, એ આપણા સંસ્કાર નથી. એટલે જીવ મૈત્રીના પવિત્ર દિવસે જેની માટે આપણે ભેગા થયા છે, આપણે બધાએ તો પ્લેજ લેવાની છે. પણ તમે જે મુંબઈથી આવ્યા છો ને, એ બધા માટે, આમ તો બધા ત્યાંથી આવ્યા છો, ટેક અ પ્લેજ. તમે પ્રતિજ્ઞા લો કે મારા 10 પરિચિત વ્યક્તિઓને પણ હું સંપૂર્ણ શાકાહારી કરીશ. તો આ મૈત્રી દિવસ અહીંયા આવ્યા સાર્થક.
બાકી તો અહીંયા 2-4 ગેમ્સ ગોઠવી જેની પર 3 દાડથી કૂદો છે તો એની કરતા સારું તો મુંબઈમાં કેટલું છે. આ તો ખાલી એક નિમિત્ત ઊભું કરવામાં આવ્યું છે રમવાનું કૂદવાનું. બાકી હેતુ શું છે? પરિવાર ભેગો થાય, પરિચય થાય, હૂંફ પ્રેમ થાય, આવું જૈવ મૈત્રીનો ભાવનાઓ ખીલે, એકબીજા પ્રત્યેની એક લાગણી પ્રેમ ઉભો થાય, એ હેતુ છે. જેમ માં છે પોતાનો દીકરો છે કડવી ગોળી લેતો ના, ગોળીને ઓળખી ગયો કે મમ્મી આ ગોળી આપે ને બહુ કડવી હોય છે એટલે ખાય જ નહીં, એટલે એ માં છે ને પેંડામાં એ ગોળી નાખીને તમને એને ખવડાવી દે. એમાં આ બધું જે ખેલકૂદ છે ને બધું પેંડામાં ગોળી જેવું છે. આ બધું પેંડ અસલ ગોળી તમને અત્યારે ચાલે છે એ ચાલે છે. હા, બાકી આ બધું પેંડા જેવું છે, તમને ભાવે એટલે બધું ગોઠવ્યું છે. એટલે આ માણસાઈ છે. અને આપણે જેટલા પશુઓને સાચવશું એટલું જ પશુઓ આપણને સાચવશે. ભગવાનની આ સૃષ્ટિ છે, આ રચના છે. તમે ખાલી ધૂળ નો મહિમા સમજો. ધૂળની કોઈ કિંમત ખરી? કોઈ કિંમત ખરી ધૂળની? પગ નીચે કતરાતી હોય ઉડતી હોય ને કોઈ કિંમત નથી. અને હજારો ટનના વજનમાં પૃથ્વી ઉપર પડી હશે, લાખો ટન ધૂળ પડી હશે. અને તમે આટલું બધું તબાસું લઈને ધૂળ કોકના ઘરે લઈ જાઓ, તમને દસ્યુ આપે? આમ કોઈ કિંમત નથી, પણ આમ ધૂળના આધારે પૃથ્વી જીવે છે. ધૂળમાં એક દાણો આપો એટલે 1/100 કરીને ધૂળ આપે છે. ભગવાને ધૂળ બનાવીને એમાં તો 7 બિલિયન પોપ્યુલેશનની એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી. એકવાર હું ત્યાં બેન્ડ્રામાં મુંબઈમાં તાજલેન્ડ એન્ડ્સમાં 400 વૈજ્ઞાનિકોની કોન્ફરન્સમાં આઈ હેડ ટુ ટોક ઓન લોજિક વર્સસ ફેઇથ. મેં કહ્યું તમને ધૂળની કોઈ કિંમત નથી, બાકી પૃથ્વી ઉપર એમ્પ્લોયમેન્ટ માત્ર ધૂળના લીધે છે. પૃથ્વી પર 9% પ્રજા તો સવારના પોરમાં ઉઠીને ધૂળ ખોદવા જ માંડે. કોન્ટ્રાક્ટર હોય મકાનના બાંધકામ માટે ધૂળ ખોદવા માંડે, માઇનિંગ વાળા હોય અંદરથી ખનીજ કાઢવા માટે ધૂળ ખોદવા માંડે. પૃથ્વી પર 9% લોકોને એમ્પ્લોયમેન્ટ ખોદવામાંથી મળે છે. ખોદીને જે બહાર કાઢે એનું ટ્રાન્સપોર્ટેશનમાં પૃથ્વી ઉપર 7% પ્રજા જીવે છે. કે ભાઈ અહીંથી બહાર કાઢ્યું લોઢું કે કોલસો એને ત્યાં સુધી પહોંચાડવાનો છે. લોજિસ્ટિક્સ 7% ઓફ ધ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ એ આના લીધે કમાય છે. ત્યાં પહોંચ્યા પછી હવે આનું શું કરવું, કરવાનું જે ચાલુ નથી કરવાનું, શું કરવું એટલું નક્કી કરવામાં 2.5 થી 3% પ્રજા જીવે છે. જેને આપણે એન્જિનિયર કહીએ, જેને આપણે ડિઝાઇનર કહીએ, જેને આપણે ઇન્ટિરિયર ડિઝાઇનર કહીએ, વોટ એવર. આ એક સ્ટેજ તમે જુઓ ને તો પૃથ્વી પર બધી જ એમ્પ્લોયમેન્ટ એટલે રોજગાર ધૂળના લીધે છે. પછી મેં 400 વૈજ્ઞાનિકોને કહ્યું કે તમારામાંથી કોઈ વૈજ્ઞાનિક શક્તિશાળી હોય તો ધૂળ બનાવે, ધૂળ બનાવી દેખાય. અને બહુ પોતાની જાતને બુદ્ધિશાળી બનાવતો હોય તો થૂકની કોઈ કિંમત નથી, થૂક તો બનાવે. હજી લેબોરેટરીમાં ધૂળ અને થૂક બન્યા નથી. આખું વિજ્ઞાન છે ને ભગવાને જે સૃષ્ટિ રચી છે એમાં 5 તત્વો મૂક્યા છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એના કોમ્બિનેશનથી વૈજ્ઞાનિકો બધું બનાયા કરે છે. આ માઇક બને ને આ બને ને આ બને ને મેટ્રેસ બને ને બધું. આ 5 બેઝિક એલિમેન્ટ ભગવાને બનાવ્યા છે ને એનું કોમ્બિનેશન વિજ્ઞાન કરે છે. બાકી વિજ્ઞાનને બીજું કશું કામ જ નથી. હું કોમ્બિનેશન મેં એન્જિનિયરિંગ કર્યું છે 1991 માં. So I'm a man of science and today I'm a man of spirituality. I know what is the combination of science and spirituality. વિજ્ઞાન અને અધ્યાત્મનું કોમ્બિનેશન શું છે મને ખબર છે. ભગવાને 5 તત્વ બનાવ્યા: પૃથ્વી એટલે કે ધૂળ, પૃથ્વી જળ પાણી, તેજ લાઇટ, વાયુ એટલે આ પવન, અનેક પ્રકારના ગેસીસ, અને આકાશ એટલે સ્પેસ. આ 5ના નાના મોટા પ્રપોર્શનમાં આખું વિજ્ઞાન ચાલ્યા કરે છે. તમે કપડા પહેર્યા છે કોટન માંથી બન્યા છે, અને કોટન ક્યાંથી બન્યું છે પાછું? એ કોટન બહાર ક્યાંથી નીકળ્યું? બીજમાંથી. કપાસ એટલે ધૂળમાંથી નીકળ્યું છે. તો ભગવાને એક આ ધૂળ બનાવી. આ વાત હું એટલા માટે કરું છું કે ભગવાને કરુણાએ કરીને આવી એક સૃષ્ટિનું સર્જન સરસ કરી આપ્યું છે અને ખૂબ જ પૃથ્વીની અંદર મૂકી દીધું. કોલસાથી માંડીને, સોનાથી માંડીને, હીરાથી માંડીને બધું ધૂળમાં છે.
અને ધૂળમાંથી ખૂટશે ને, આજથી સેંકડો વર્ષ પછીની વાત કરું, પછી પાણીમાં પૃથ્વી કરતા 100 ગણું બધું મૂકેલું છે, ત્યારે બધા પાણી ઝંપલાવશે. ત્યાંય મોટું તંત્ર છે પાછું. તો ભગવાન આટલી સરસ સૃષ્ટિ કરી છે ને, એ સૃષ્ટિમાં શ્રેષ્ઠ સર્જન તરીકે આપણે મનુષ્ય છીએ, તો એ સૃષ્ટિનું સંવર્ધન કરવું એ આપણી જવાબદારીમાં આવે છે. એ આ જીવ મૈત્રી છે. એ સૃષ્ટિનું સંવર્ધન થવું જોઈએ. વી શુડ મેન્ટેન ધ ઇકો બેલેન્સ. એ મનુષ્યની જવાબદારી છે, કૂતરાની ઢોરની જવાબદારી નથી. આ ઢોરના છાણ ઉપર આપણું બળતણ ચાલે છે કે નહીં? મનુષ્ય ગમે તેટલો શ્રેષ્ઠ કહેવાય, આપણા એક્સક્રીટ આવા ક્યાંય વપરાય? એનું એક્સક્રીટ કહેવાય તો આપણા ઘરે છાણમાં વપરાય છે, આપણા રોટલા તૈયાર થાય છે એમાં. તો બિચારું છેવટે એનો છાણે આપણે ઉપયોગમાં લઈ લઈએ તો પછી એને મરાય. એટલે આ ભાવના હંમેશા રાખવી. 1987માં જયારે દુષ્કાળ પડેલો, કાળમો દુષ્કાળ હતો ગુજરાતમાં, પશુઓ મળતા હતા, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને આ BAPS સંસ્થાએ અમે લોકોએ 4 કેટલ કેમ્પ કરેલા, 12,000 ઢોર રાખેલા. આ હું વાત કરું છું 32 વર્ષ પહેલાની. ઘણા યંગસ્ટર્સ બેઠા છે, તો એ વખતે જન્મ્યા પણ નહીં હોય. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે અમને સંતોને અને સ્વયંસેવકોને, તે વખતે અમે સ્વયંસેવકો તરીકે ત્યાં સેવા કરતા હતા, અમને સૂત્ર આપેલું કે અત્યારે મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની ભક્તિ. આ સૂત્ર આપેલું કે અત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં આ મૂંગા પશુઓની સેવા છે એ જ ભગવાનની ભક્તિ છે. અમને બધા સંતોને અને સ્વયંસેવકોને પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પમાં જોડી દીધેલા. તે વખતે ગવર્મેન્ટ સબસિડી પર કેટલ બહુ જ ઓછી હતી. પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ આગ્રહ કરાવીને કેટલ સબસિડી વધારી હતી. 2, 3 ને 4 વખત વધારાઈ હતી. મુખ્યમંત્રી શ્રીએ તો એ વખતે એવું તત્કાલીન એવું કહેલું પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી આમાં તો મારી સરકાર જાય એવું લાગે છે, તિજોરીઓ ખાલી થઈ જશે, તમે આટલી બધી સબસિડી વધારવાનો આગ્રહ કરો છો. અમારી સંસ્થા માટે નહીં, ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં પણ પાંજરાપોળ ચાલતા હોય, જ્યાં પણ ઢોરવાડા ચાલતા હોય, એની માટે પર કેટલ સબસિડી વધે. પ્રમુખ સ્વામી મહારાજે આર્ગ્યુમેન્ટ કરેલી કે અત્યારે આટલા પૈસામાં તો માણસનું પેટ નથી ભરાતું, ઢોરનું કેવી રીતે ભરાય? અને પર કેટલ હેડ સબસિડી 12 રૂપિયા સુધી લઈ ગયેલા 1987ની સાલમાં. એ બહુ જ મોટી વાત કહેવાય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત સરકાર અને એમના મંત્રીશ્રીઓને કહેલું કે અત્યારે દુષ્કાળનું વર્ષ છે અને ઢોર મરે છે, ઢોરના આધારે આપણે જીવીએ છીએ. કારણ કે 1987માં ગુજરાતના 80% ખેડૂતો પાસે ટ્રેક્ટર નહોતા, પશુના આધારે ખેતી ચાલતી હતી 32 વર્ષ પહેલા. પ્રમુખ સ્વામી મહારાજે આ લોજિકલી સમજાવ્યું ગુજરાત સરકાર અને મંત્રીશ્રીઓને કે અત્યારે દુષ્કાળના વર્ષમાં આ પશુઓ જો બચશે, જીવી જશે, તો આવતા વર્ષે વરસાદ પડશે તો કંઈક ખેતીમાં પશુ કામમાં લાગશે. જો આ પશુ જ નહીં બચે તો આવતા વર્ષે ગમે તેટલો વરસાદ પડશે, તમે ખેતી કેવી રીતે કરશો? કારણ કે 80% ખેડૂતો પાસે ટ્રેક્ટર નહોતા આજથી 32 વર્ષ પહેલા. એ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર, એ પ્રમુખ સ્વામી મહારાજની હૃદય ભાવના, એને લોકો યથાર્થ સમજ્યા અને એ રીતે બધી વ્યવસ્થા થઈ. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લું વાક્ય એવું બોલેલા કે આ મૂંગા પશુઓને તમે જીવાડશો તો એમના આશીર્વાદથી આ દુષ્કાળ પણ ટળશે, દેવો પણ રાજી થશે અને મનુષ્યનું જીવન પણ સારું ચાલશે. કારણ કે પશુઓના આધારે તો આપણે જીવતા હતા. બળદ તમારા ખેતી ના કરે તે વખતે તો ખેતી શેના આધારે કરવાના? તમે ખોદવા બેસવાના હતા હાથથી, અને બળદનું કામ આપણાથી થાય? હા કે નહીં? ના થાય. એના જેટલી તાકાત ક્યાં છે આપણામાં? પ્રમુખ સ્વામી મહારાજે એક કહ્યું કે મૂંગા પશુઓની સેવા એ ભગવાનની ભક્તિ છે. બીજું બોલ્યા કે મૂંગા પશુઓ બચશે તો આવતા વર્ષે વરસાદ પડશે તો ખેતી થશે, માટે અત્યારે ગમે તે ભોગે ને બચાવો. અને ત્રીજું આ બોલ્યા હતા કે મૂંગા પશુઓની સેવાથી તમને આશીર્વાદ મળશે, લોકો પણ જીવશે, દેવોના આશીર્વાદ મળશે અને સૃષ્ટિ સારી ચાલશે. આ આપણું જીવ મૈત્રીની ભાવના છે. અને એ વખતે આ 12,000 ઢોર રાખેલા. દુષ્કાળનું વર્ષ પૂરું થયું. 87 અને 88 ના વર્ષમાં પણ દુષ્કાળ ખેંચાયેલો, 2 વર્ષ દુષ્કાળ ખેંચાયેલો.
એ વખતે 2 વર્ષના દુષ્કાળ પછી 89ની સાલમાં જ્યારે વરસાદ પડ્યો અને આમ લીલોતરી ગુજરાતમાં ચારે બાજુ થઈ, તે વખતે સારા સારા મહાનુભાવો, સારા સારા પ્રતિષ્ઠિત લોકોએ એક અવાજે બોલેલા કે આ ગુજરાતનું પશુધન બચી ગયું એ પ્રમુખ સ્વામી મહારાજના આધારે બચી ગયું. કે એમણે સરકારશ્રી પાસે પણ આટલો આગ્રહ રાખ્યો, પોતે કેટલ કેમ્પ ખોલાવ્યા અને બીજાને કેટલ કેમ્પ ખોલવાની પ્રેરણા આપી. આ દુષ્કાળમાં જ્યારે અમારે 12,000 ઢોર અમારા 4 કેટલ કેમ્પમાં હતા, એ વખતે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. મુંબઈના એક ધનાઢ્ય શ્રેષ્ઠી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. આ હું 87 ની વાત કરું છું, 1987માં. કેવડી મોટી રકમ, આજે મોટી રકમ કહેવાય. 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો કે સ્વામી આ તમે પાંજરાપોળા ઢોરવાડો ચલાવો છો, એના ઘાસચારા માટે અમારી આ એક સેવા છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના હાથમાંથી એ ચેક સ્વીકારીને ભગવાનને ધરાવીને પછી એમને પાછો આપ્યો. એ કે સ્વામી હું આ દાન માટે આપું છું, તમને પાંજરાપોળ માટે હું આ દાન આપું છું. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારી ભાવના ખૂબ સારી છે, પણ મારે તમને એક વાત કરવી છે. પેલા શ્રેષ્ઠી કે સ્વામી કરો. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે હમણાં 4 દિવસ પહેલા મારી પર એક પત્ર આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગઢડા ગામે 4-5 જૈન શ્રેષ્ઠીઓએ ભેગા થઈને એક નાનું પાંજરાપોળ શરૂ કર્યું છે. આ દુષ્કાળમાં એ લોકોએ 400-500 ઢોર રાખ્યા છે, જેને એના માલિકોએ તગેડી દીધા હોય, કારણ કે એને ખવડાવવાની એની પાસે શક્તિ ના હોય અને એની સામે જેનું ઢોર તરફડીને મરે એનાથી જોવાય નહીં, એટલે કુદરતના આધારે છોડી દીધા. એવા આ 4-5 જૈન આગેવાનોએ, શ્રેષ્ઠીઓએ ભેગા થઈને એક ઢોરવાડો કર્યો છે અને એમાં 400-500 ઢોર રાખ્યા છે. એ લોકોનો પત્ર મારી પર આવ્યો છે 4 દિવસ પહેલા, એવું પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રેષ્ઠીને કીધું. એ પત્રમાં લોકોએ કહ્યું છે કે અમારી પાસે સગવડ હતી એટલે મેં વ્યવસ્થા શરૂ કરી, પણ વધારે ને વધારે ઢોર આવતા ગયા. અમે તો પછી આવા પ્રસંગે પાંજરાપોળમાં ના ન પાડી શકીએ, કોઈ ઢોર મૂકી જાય તો. એટલે પણ અત્યારે અમારી પાસે પૈસા પણ નથી અને ઘાસ પણ નથી, તો વિનંતી છે કે તમે અમે થોડું ઘાસ અથવા તો કંઈક વ્યવસ્થા તમે કરી આપો. આટલી વાત કરીને પ્રમુખ સ્વામી મહારાજે પેલા શ્રેષ્ઠીને કીધું, એટલે મારી વિનંતી તમને એમ છે, પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ 1 લાખ રૂપિયાનો ચેક તમે એ સંસ્થાને પહોંચાડો. જ્યારે શ્રેષ્ઠી તો જોઈ રહ્યા કે સ્વામી તમારા પાંજરાપોળ માટે હું તમને, એટલે કે આ રિલીફ કેમ્પ માટે, કેટલ રિલીફ કેમ્પ માટે હું તમને દાન આપવા માટે આવ્યો છું, તમે કોઈ બીજી સંસ્થાને મને મોકલાવો છો, આવી ભાવના મેં ક્યારેય જોઈ નથી, એમ કરીને નતમસ્તક થઈ ગયા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે અત્યારે સમગ્ર સમાજ ઉપર આપત્તિ છે અને ચારે બાજુ ઢોર મરે છે, તે વખતે આપણે સમગ્ર સમાજનો વિચાર કરવો જોઈએ. તમે આવ્યા છો દાન લઈને, એ આ જ હેતુ માટે આવ્યા છો, તો હેતુ પછી જ્યાં અત્યારે જરૂર હોય ને સચવાતો હોય એ વધારે યોગ્ય છે. અમારી પાસે હજી થોડા દિવસો માટેનો ધન અને ઘાસ બંને છે, ત્યાં સુધીમાં ભગવાન કંઈક બીજી વ્યવસ્થા કરશે, પણ જ્યાં તાત્કાલિક જરૂર છે ત્યાં તમે આપો. ત્યારે શ્રેષ્ઠી એમના આંખમાં આંસુ આવી ગયા. એને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, પહેલી વખત મારા જીવનમાં હું એવી કોઈ વ્યક્તિને મળું છું, તમને એટલે ઘણી વખત તમને મળ્યો છું, પણ પહેલી વખત આવો પ્રસંગ જાણું છું કે તમે પણ તમારી તમામ પ્રવૃત્તિઓ દાનના આધારે કરો છો. ચેરિટી બેઝ ઓર્ગેનાઇઝેશન, એટલે BAP ઇઝ અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, કે તમે આ પ્રવૃત્તિઓ કરો છો દાનના આધારે. તમને કોઈ દાન આપવા માટે આવે, એ દાન તમે બીજી કોઈ સંસ્થાને ફોરવર્ડ કરતા હો, આવું પ્રસંગ મારા જીવનમાં પહેલી વખત હું જોઉં છું. તો આવી ભદ્ર ભાવનાથી પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં આવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી છે. હવે આ પ્રમુખ સ્વામી મહારાજને આ 4 કેટલ કેમ્પ ખોલવાની એક ભાવના અથવા તો ઈચ્છા અને પ્રેરણા કેવી રીતે થઈ? દુષ્કાળની વાતો ચારે બાજુથી પ્રમુખ સ્વામી મહારાજે સાંભળી. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં હતા, ત્યાંથી આગળ વાંકાનેરમાં, મોરબી વાંકાનેર, ત્યાં વાંકાનેરમાં કોઈ પાંજરાપોળ ખોલેલું, આ કેટલ કેમ્પ ખોલેલો, અને પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપ્યું કે તમે એકવાર જોવા માટે આવો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા જોવા માટે, અને ત્યાં જે ઘટના બની, એ ઘટનાએ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય ઓલોવી નાખ્યું. ત્યાં બધા જેવા પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાંથી ઉતર્યા, પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ વર્ણન પાછળથી કર્યું ત્યારે આપણને ખબર પડી. જેવા ગાડીમાંથી ઉતર્યા એટલે બધા ઢોર એની સામે આમ જોવા માંડ્યા, એમના તરફ ચાલવા માંડ્યા. કેમ? બધા ઢોરને અપેક્ષા હતી કે જે વ્યક્તિ અહીંયા આવે છે અમારી માટે ઘાસ લઈને આવે છે. અને ઢોરના આંખમાં આંસુ પ્રમુખ સ્વામી મહારાજે જોયા.
એમાં એક નાનું વાછરડું હતું. એ પ્રમુખ સ્વામી મહારાજની ભેગું ને પાછળ ફરે. પ્રમુખ સ્વામી મહારાજ એની સામું જોયું ત્યારે નાના વાછરડાના બે આંખમાંથી ધારે આંસુ જતા હતા, ધાર પડતી હતી. આમ એના પેટ સામે જોયું તો એની પાછળીઓ દેખાતી હતી, સાવ પાતળું થઈ ગયેલું. પ્રમુખ સ્વામી મહારાજના આંખમાં એ વખતે આંસુ આવી ગયા અને સ્વામી બોલ્યા કે મારાથી એ નાના વાછરડાના આંખમાં આંસુ જોઈ ના શકાણા. ત્યાં તો બધે સ્વામી વ્યવસ્થા તે બધું જોયું અને ત્યાં અમારા ગોંડલ મંદિરના કોઠારી સ્વામી હતા, જ્ઞાની સ્વામી, એમને કહ્યું કે તાત્કાલિક તમે 10 ટ્રક ઘાસ આ પાંજરાપોળો મોકલી આપો, તાત્કાલિક મોકલો. એને જ દિવસે સાંજે અમદાવાદથી વ્યવસ્થા કરીને 10 ટ્રક ઘાસ ત્યાં મોકલાવડાવ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે બીજે જ દિવસે અમારા ટ્રસ્ટી બોર્ડની મીટિંગ બોલાવી અને સ્વામી કે આવી કારવી પરિસ્થિતિ છે, મેં મારી આંખે જોઈ છે અને એમાં પણ ઢોરના આંખમાં આંસુ જોઈ ના શક્યો, આપણે તાત્કાલિક કેટલ કેમ્પ ચાલુ કરો. અને આ 12,000 ઢોર 32 વર્ષ પહેલાની વાતની આ કહાની કહું છું, એ પ્રમુખ સ્વામી મહારાજે રાખ્યા. અમને સંતોને ત્યાં સારંગપુરમાં અમારું ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં અમારા સંતોને બધી જ અભ્યાસકીય પ્રવૃત્તિ છોડાવી. બધા સંતોને કીધું ફૂલ ટાઈમ જ્યાં સુધી દુષ્કાળ પૂરો ના થાય ત્યાં સુધી તમારી સેવામાં રહેવાનું છે. આજે પણ અમારા મોટા મંદિરોમાં બધે જ બહુ જ મોટી ગૌશાળાઓ છે, ત્યાં અમે પશુઓને પાલવીએ છીએ. તો આવી રીતે એ પશુ પ્રત્યે પ્રેમ, દયા આપણને હંમેશા હોવા જોઈએ. આપણે બધા કમાઈએ છીએ. આપણા સત્શાસ્ત્રોમાં આજ્ઞા છે 10% ઓફ યોર ઇન્કમ, તમારી આવકનો 10% તમારે કોઈ પણ પ્રકારની નાની મોટી સમાજ સેવા અને પ્રભુ સેવા માટે વાપરવા જ જોઈએ. એ તમે ન વાપરતા હો તો સમજવાનું કે અત્યંત સ્વાર્થી છો, અત્યંત તમે ધનનો લોભ છે. તમારામાંથી એકાદ રૂપિયો કોક સાથે લઈને ઉપર જવાનું એ આંગળી ઊંચી કરો તો એકાદ રૂપિયો. છેવટે એમ સમજો કે ઘરમાં ચોરી થઈ ગઈ, છેવટે એમ સમજો કે પાર્ટનરે દગો દીધો, થાય છે ને બધું. છેવટે એમ સમજો કે મોબાઈલ ચોરાઈ ગયો, કોસ્ટલી મોબાઈલ 20-25-50,000 ચોરાઈ ગયો, એમ સમજીને પણ દાન કરજો. અહીં તો જાહેરાત કરી હમણાં દામજીભાઈ અને કાંતિભાઈ કે ભાઈ ફંડ ફાળાની કોઈ યોજના નથી, અને મને પણ એવું કહેવામાં નથી આવ્યું તમે બોલજો, એટલે બી ક્લિયર. બટ આઈ ટેલ યુ કે યુ મસ્ટ ડુ સમથિંગ. તમે અહીં આવ્યા છો તો કંઈક કરીને જજો. તમે કંઈક આવ્યા છો તો તમે કરીને જજો. છેવટે એમ સમજો કે વર્ષે એકવાર તો તમે તમારા ફ્રેન્ડને પણ બર્થડે ગિફ્ટ આપો છો, હા કે ના? Raise your hands if you are gifting somebody on his birthday. હાથ ઊંચા કરો, થોડી રાહ જોઉં છું. તમારા મિત્રને વર્ષે એકવાર તમે ભેટ આપો છો કે નહીં? તો આ 29મી ડિસેમ્બરે દર વર્ષે 29 ડિસેમ્બર એ મનફરા આ પાંજરાપોળના તમામ પશુઓનો જન્મ દિવસ છે. તમારે કાલે ગિફ્ટ આપવાની જ છે. You got my point? Yes or no? 29 ડિસેમ્બર એટલે મનફરા પાંજરાપોળના તમામ પશુઓનો જન્મ દિવસ. તમારે એમ સમજવાનું અને તમારે એને ગિફ્ટ આપવાની છે. સામે તમે ગાય સામે જોશો ને ખાલી ગાય તમારી સાથે 4 આંખ મિલાવશે ને, the innocence on the face is $1 million thing. ગાયના ચહેરા પર જે નિર્દોષતા છે ને, બળદ પણ આ બધા પશુઓ જેને માણસની ખૂબ સેવા કરી છે ને, બહુ નિર્દોષ પશુઓ છે ને. 2007ની સાલમાં અમે અમારી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવેલો અમદાવાદમાં. BAPS સંસ્થાના 2007માં 100 વર્ષ પૂરા થયેલા. તે વખતે 5માંથી એક દિવસ અમારો સેવા દિન હતો અને સેવા દિનમાં અમે બળદને પ્રતીક બનાવેલું કે બળદ કેટલી સેવા કરે છે માણસની. સામેની કોઈ માંગણી તો હોતી જ નથી, તમે જે ખાવા આપો બિચારું ખાઈ લે, જ્યાં જોડો ત્યાં જોડાઈ જાય. એવી ભાવના દરેક સ્વયંસેવક અને સંતમાં હોવી જોઈએ. એ ભાવનાથી અમે આ આખું ક્રિએટ કરેલું. એમાં બળદ બનાવેલા એટલે એ બળદનું આખું મુખ અને શરીર પહેરીને અમારા સ્વયંસેવકો નૃત્ય કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય મંચ ઉપર બેઠા હતા. દુનિયાના 100 કરતા વધારે દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ હતું. પ્રમુખ સ્વામી મહારાજ ધારીને એ બળદો સામે જોતા હતા. કાર્યક્રમ પૂરો થયો પછી પાછા ઉત્સવ સ્થળેથી અમદાવાદ મંદિરે, શાહીબાગ મંદિરે ગયા. ત્યાંથી લગભગ 20-25 મિનિટનું ટ્રાવેલિંગ ડિસ્ટન્સ. ગાડીમાં બેઠા બેઠા પ્રમુખ સ્વામી મહારાજે બળદની જ ચર્ચા કરી
25 મિનિટ. સ્વામી કે બળદો કેટલા સરસ લાગતા હતા, કેટલા નિર્દોષ પશુઓ છે. પાછું થોડી વાર પાછા બોલે, આ બળદોએ યુગોથી માણસની કેટલી સેવા કરી. પછી અમારા બધા સંતો, આયોજક સંતોને બહુ બિરદાવ્યા અને આશીર્વાદ આપ્યા કે તમે બળદોને દુનિયાના 110 દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ હતું એમાં સ્ટેજ ઉપર લાવ્યા ને, એ મને બહુ ગમ્યું. એમાંથી આપણે એક શીખ છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને એ બળદ બહુ ગમી ગયા. તો જો પશુ પ્રેમ આપણને હોવો જ જોઈએ, અને એ આ સૃષ્ટિનો એક ભાગ રૂપે છે. એટલે અગેન મનફરા પાંજરાપોળના તમામ પશુઓનો જન્મદિવસ કઈ તારીખે છે? ફરી વખત. અને તમે બધા એને વિશ કરવા માટે આવ્યા છો. ઓકે, ટેક ઇટ ધેટ વે. ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ એટીટ્યુડ, થોટ પ્રોસેસ જ. તમે કયા દ્રષ્ટિકોણથી, કઈ વિચારધારાથી કોઈ ઘટનાને મૂલવો છો ને, એની ઉપર તમારી ક્રેડિટ છે અને ફાઇનલ આઉટકમ છે. સિમ્પલ. તો તમે આ ઘટનાને આ રીતે મૂલવો કે તમે આ પશુઓને જે તમારા ગામજનો સાચવે છે, ગામના વડીલોએ વ્યવસ્થા કરી છે, તમે બધા પણ એના ભાગ રૂપે છો. તો એના બર્થડેના દિવસે તમે વિશ કરવા આવ્યા છો, તો ખાલી હાથે કોઈના બર્થડે પાર્ટીમાં જવાય? જોસ્તી બોલો. અને કદાચ ખાલી હાથે ગયા હોય તો ખાલી હાથે જવાય? પાછું નીકળાય? બર્થડે ગિફ્ટ આપવી પડે ને. એટલે કાલ સવારે 7 વાગ્યાથી બર્થડે ગિફ્ટ ચાલુ થવાની છે આ પશુઓની, બરોબર? અને ધ લાસ્ટ થિંગ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ધીસ, છેલ્લી વાત કરી, તમારા બેસ્ટ ફ્રેન્ડને, જે તમારો શ્રેષ્ઠ મિત્ર હોય, એને બર્થડે ને દિવસે તમે જે કક્ષાની ભેટ આપો છો ને, એ કાલે આ પશુઓ તમારા શ્રેષ્ઠ મિત્ર છે, એને તમે ભેટ આપજો. એને ઘડિયાળ નહીં ચાલે અને મોબાઈલ નહીં ચાલે, હા. એને બિચારાને ખાલી ઘાસ જ ચાલે છે, પણ એ ઘાસ માટેની જે વ્યવસ્થા છે એ તમારે કરવાની છે. એટલે હવે તમારે ફંડ ફાળાની સ્કીમ નહીં, બર્થડે પ્રેઝન્ટ 29મી ડિસેમ્બર આ સ્કીમ રાખવાની. તો જો આવી એક ભાવના અને આવી એક વિચારધારાથી આપણે એમની સાથે સંલગ્ન રહી શકીએ છીએ. પશુઓએ મનુષ્યને બચાવ્યા એવા કેટલા પ્રસંગો છે. પેટ્સ હોય, કૂતરા હોય, બિલાડા હોય. પરદેશમાં તો કૂતરા ટ્રેન થાય છે કે નાના બાળકોને માતા પિતા બે જોબ પર ગયા હોય ને, તો નાના બાળકોને ઘરે સાચવ્યા ત્યાં સુધી કે ટાઈમે એને દૂધ પણ પીવડાવી દે. આમ મોઢેથી ફ્રીજ ખોલે, તમે વિડીયો જોયો હશે. વિડીયો આમ 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 મોઢેથી ફ્રીજ ખોલે અને પછી પેલું પકડીને એને પ્રેરણા માટે પીવડા માટે પ્રેરણા આપે, બધું કાઢી આપે ગ્લાસમાં વ્યવસ્થિત. અને એવા પણ પ્રસંગો બન્યા છે કે કોઈ ખેતરમાંથી સાપ આવ્યો, નાનું બાળક એકલું હોય, નાના બાળક તરફ જતો હોય, તો કૂતરો એ સાપ જોડે એની ફાઇટ થઈ હોય, એમાં સાપ એને કરડ્યો હોય, એ મરી ગયો હોય, સામે સાપને મારી નાખે પણ બાળકને બચાવ્યું હોય. આવા પ્રસંગો પણ બન્યા છે, આની પણ વિડીયો છે. તો એ બિચારું મૂંગા ભાવે અપેક્ષા રહિત સેવા કરે છે, તો આપણે તો કંઈક ફરક થાય છે ને. આમ એટલા માટે વાત કરી કે તમારા બાપ દાદામાંથી કોકની લાઈફ કોક પશુએ ક્યારેક બચાવી હશે. 100%. આપણા બાપ દાદામાં કોકનું જીવન કટોકટીમાં કોક પશુએ બચાવ્યું હશે, આપણને ઘટના આજે ખબર નથી. તો વી શુડ બી ગ્રેટફુલ. વી શુડ બી ગ્રેટફુલ. આપણે એક ભાવના રાખવી જ જોઈએ. તો એ પણ આ જીવ મૈત્રીનો દિવસ છે. અને તમે જે દાન પુણ્ય કરો ને, એ તમારા સંતાનોના હાથે કરાવજો. એને કહેજો બેટા તું કર. એટલે શું? એને ટેવ પડે, એને સંસ્કાર પડે. સંસ્કાર અને ટેવ એને આપવાના. નાના બાળક હોય ને એના હાથે કરાવવાનું, એટલે એને સંસ્કાર અને ટેવ પડે. અને આપણી પરંપરામાં એ દાનની પરંપરા ચાલે. એટલે આપણા તમામ સત્શાસ્ત્રોમાં વાત લખી છે કે જે આપણા આવકની 10% આપણે જે પણ સમાજ સેવામાં શ્રદ્ધા હોય, જે પણ પ્રભુ સેવામાં શ્રદ્ધા હોય, અવશ્ય વાપરવી. તો અનેક પ્રકારનું સર્જન અને સૃષ્ટિ થઈ શકે. તમે વિચાર કરો કે તમારા જ ગામના વડીલો કે આગેવાનો ભેગા થઈને આ ધામનું સર્જન ન કર્યું હોત, તમે બધા ભેગા થવાના હતા? આ એક સરસ ધામની રચના થઈ. તો આમાં કોઈને માન પાન પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે? બધાએ સદભાવનાથી નાનું મોટું દાન આપ્યું તો એક સરસ ધામ બન્યું અને તમે બધા ભેગા દર વર્ષે થઈ શકો છો. તો કામ ધંધો વેપાર આપણા પૈસાથી ચાલે છે, એમ એ જ પૈસાના દાનથી સમાજની બધી સત્પ્રવૃત્તિ ચાલે છે. કામ ધંધા વેપાર બધા ધનથી ચાલે છે, અને એ જ ધનના દાનથી
સમાજ સેવાની અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાંથી દરેકનો વિકાસ છે ને દરેકનું સુખ છે. તો થોડુંક દાન હંમેશા કરવું જોઈએ. અને ધેર ઇઝ અ જોય ઇન ગિવિંગ. આપવામાં પણ એક આનંદ છે, નિસ્વાર્થ ભાવે. અને નિસ્વાર્થ ભાવે આપવાનું કે મેં આપ્યું એટલે દર વર્ષે 27મી તારીખ આવીને પહેલું એ તકતી જોવા જવું એવું ના કરવું. પહેલા એ તકતી જોવા જવું કે આપણી છે કે નહીં તકતી. પછી રિનોવેશનમાં કલર બદલ મારે ચડી ગયો કલર, એવું તૂટી બૂટી નથી ગઈ ને. એ તકતીની અપેક્ષા નહીં રાખવાની. નહીં તો ભગવાન આપણને બહુ મૂર્ખ ગણે કે હું તને મફત ઓક્સિજન આપીને જીવાડું છું, મેં કોઈ દર તને ઓક્સિજનનું બિલ નથી આપ્યું.